લાલબાગ પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે પોલીસ કર્મચારીઓનો ભરતી મેળો યોજાયો હતો। ભરતી મેળામાં 1500 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો। ભરતી મેળામાં અવ્યવસ્થાને લીધે રોષની લાગણી જોવા મળી હતી। લાલબાગ પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે સોમવારે પોલીસ ભરતી મેળો યોજાયો હતો। આ ભરતી મેળામાં સમગ્ર ગુજરાતમાંથી 1500 જેટલા નોકરી ઈચ્છુક ઉમેદવારો અત્રે આવી પહોંચ્યા હતા। સવારથી 6 વાગ્યાથી અહીંયા માણસો બધા છોકરાઓ ઊભા છે, દૂર દૂરથી આવેલા છે બધા। ત્યારે કોઈ અંદરની સાઈડ અંદર લઈ જતા હોય તો પણ વાંધો નહીં કે પાણી આપતા હોય, અંદર પાણીની સુવિધા છે। અહીંયા બહાર બેસેલા અને પાણીની સુવિધા નથી આપતા। વારે વારે કોઈના ઘરે પાણી માંગવા જાય તો એ લોકો શું વિચારે કે આ વારે વારે એકવાર પાણી અપાય, વારે વારે ના અપાય। એમના ઘરમાં પણ પીવાવાળા હોય છે। તો સવારથી આ લોકોએ સમજીને એવું ના કહેવું જોઈએ કે પછી ચલો મહિના પછી કે 2 મહિના પછી આપણે આ ભરતી રાખવાની છે, તો એવું સમજીને એ લોકોએ ભરતી રાખવી જોઈએ। ગોધરાથી આવું છું અને સવારે 6 વાગ્યાના અમે આવ્યા છે અને અહીંયા પાણી ભરાઈ જવાથી આ લોકોએ ભરતી કરી નથી અને અત્યાર સુધી મેદાનની અંદર રેતી જ છે અને હજુ સુધી રેતી આ લોકોએ પાથરી નથી। એના લીધે દોડવામાં બી તકલીફ પડશે। અમે એવી વિનંતી કરી રહ્યા છે કે અમને કોઈ તારીખ આપવામાં આવે। પરંતુ ભરતી મેળામાં પોલીસ તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાથી ઉમેદવારોમાં નારાજગી સાથે છૂપો રોષ જોવા મળ્યો હતો। ચોમાસાની ઋતુમાં આવી ભરતી જેલ સિપાહીની ના કરવી જોઈએ, શિયાળાની ઋતુમાં કરી શકાય। જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે કોન્સ્ટેબલની ને પીએસઆઈની કરી હતી એ પ્રમાણે સુવિધા તો અહીંયા બધી જ નથી, કારણ કે પછી બધી રેતી લાવીને જે દેખાવડો કર્યો છે એ વ્યવસ્થિત નથી, બરાબર। અમે હાજર હતા ને ત્યારે રેતી લાવીને થોડા ઢગલા ને બધું પૂર્યું છે પાણીને બધું, એટલે બધા વિદ્યાર્થીઓ ના પાડે છે કે દોડી શકાય એવું નથી, બરાબર। એટલે જેલ સિપાહીની આ ભરતી કદાચ શિયાળામાં કરે તો વધારે સારું છે। ઉમેદવારોના જણાવ્યા અનુસાર ફિઝિકલ ટેસ્ટ આપવાના ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ ગયા હતા। તદુપરાંત કાદવ કીચડના ઢગ ખડકાયેલા હતા। ભરતી મેળામાં ટેસ્ટ આપવા આવેલ ઉમેદવારો સવારના 6 વાગ્યાથી સ્થળ પર આવી પહોંચ્યા હતા। આજે 1500 ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે અને એમની 800 મીટરની દોડનો ટેસ્ટ લેવામાં આવશે અને 800 મીટરમાં સફળ થયેલ ઉમેદવારોને આવતીકાલે 5000 મીટર દોડ માટે બોલાવવામાં આવશે। વરસાદના કારણે થોડું ગ્રાઉન્ડમાં પાણી થોડું ભરાયેલું હતું, પણ એમાં મેં રેતી અને માટી નાખીને અત્યારે ગ્રાઉન્ડ અનુકૂળ બનાવી દીધું છે। હવે કોઈ એવી અગવડતા ગ્રાઉન્ડમાં પડે એવું નથી।